અને જાનત રાવરો તમારી મનમાં ઈચ્છા છે મોર મનોરથ જાનહુ ને કે સુનસિયા સત્ય આશીષ હમારી પૂજ્ય ही मनोकामना तुम्हारी मन जाहि राचे मिलहि सोबर सहज सुंदर सावरो करुणा निदान सुजान शील स्नेह जानत रावरो प्रसन्न થઈ માં અને સીતાજી આવ્યા ઘરે બીજે દિવસે ભગવાન અનેક રાજાઓ આવ્યા છે પછી ભગવાને ધનુષ્ય તોડ્યું અને સીતાજી સાથે ભગવાનના વિવાહ થયા મહારાજા દશરથજીને આમંત્રણ લીધું બધાએ જાન લઈને આવ્યા છે ચારે ચાર રાજકુમારના લગ્ન થયા અને પછી મહારાજા દશરથજી ચારે રાજકુમાર ને ચારે રાજકુમારીઓ સાથે અયોધ્યામાં પધાર્યા સુંદર મજાનું અયોધ્યાનું રાજ છે ઘણો સમય વીતી ગયો અતિ સુખી છે બધા માણસો ભગવાનને એમ થયું કે 24 કલાક વરસાદ આવે ને આવ્યા જ કરે તો જે વરસાદની રાહ જોતા હોય ને મેઘરાજા 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 પધારો એમ કહેતા હોય ને એ પાછા મેઘરાજા માટે કંઈક બીજું બોલવા માંડે એટલે એકલો વરસાદ નહીં પણ ક્યારેક સૂર્યનારાયણનો તડકાની પણ જરૂર હોય છે એટલે ભગવાનને એમ થયું અયોધ્યાવાસીએ તપસ્યા નહીં કરી હોય મનુરાજા શત્રુપાએ તપસ્યા કરીને ભગવાન આવ્યા પણ અયોધ્યાવાસી બધા સુખમાં ડૂબી ગયેલા છે ભગવાનને એમ થયું કે એકલું આમ વરસાદ જ વર્ષા કરે સુખનો તો થોડો ઉઘાડ નીકળે તો સારું એટલે 14 વર્ષનો ઉઘાડ કાઢ્યો ભગવાને કે થોડાક તપો તો ખબર પડે કે ભગવાનની પ્રાપ્તિ તપસ્યા વગર થાય નહીં એટલે ભગવાનને 14 વર્ષ વનમાં જવા માટે નિમિત્ત બન્યા કઈ દેવી ભગવાનને પિતાનું વચન પાળવા માટે વનમાં જાય છે અને સુંગબેર સુધી સુંગબેરપુર ભગવાન પહોંચ્યા તમસાને તીરે બધાને છોડીને આવ્યા ત્યાં નિષાદ રાજા છે નિષાદ રાજે ભગવાનને સ્વાગત કર્યું ભગવાન ત્યાં રાત્રિ રોકાયા છે બીજે દિવસે ભગવાન ગંગા કિનારે આવે છે ગંગા કિનારે ભગવાને જોયું તો એક જ નાવડી પડેલી છે નાવડી એક જ છે અગર ગંગા કિનારે તો વધારે નાવડી હોવી જોઈએ ને પણ એક જ છે તો કે એક જ નાવડી કેમ પડી છે તો કે નિષાદ રાજ એકવાર જંગલમાં ગયા હતા અને ત્યાં આ ગૃહ છે એ લાકડા કાપવા ગયો હતો અને લાકડા કાપીને વળ્યો ત્યારે જોયું તો નિષાદ રાજ મૂર્છામાં પડેલા હતા નિષાદ રાજને મૂર્છિત જોયું ને ગૃહે પાણી પીવડાવ્યું ગૃહાજે પાણી પીવડાવ્યું એટલે પછી મૂર્છા દૂર થઈ ત્યારે રાજાએ કહ્યું કે માં તે મને પાણી પીવડાવ્યું મારી મૂર્છા દૂર થઈ ત્યારે કહ્યું હું તને વચન આપું છું પણ કે અત્યારે મારે કાંઈ જરૂર નથી મારે જ્યારે જરૂર હશે ત્યારે હું તમારી પાસે વચન લેવા આવીશ આજ રાતનો સત્સંગ સાંભળ્યા પછી ગૃહને એમ થયું કે ભગવાન આવ્યા છે આ સત્સંગમાં મેં સાંભળ્યું કે ભગવાન આવ્યા છે તો મારી આટલી બધી નાવડી પડી હોય મારી નાવડીમાં ભગવાન કેમ બેસવા આવે એટલે મારું એક વચન છે નિષાદ રાજ પાસે તો હું લાવી માગવા જાઉં ગયા ત્યાં જઈને કહ્યું કે મારું એક વચન તમારી પાસે છે ખબર છે નિષાદ રાજ કે હા માંગ તારે માંગવું હોય તો કે કાલ સવારે ગંગા કિનારે કોઈની નાવડી હોવી ન જોઈએ ખાલી મારી જ હોવી જોઈએ ભગવાન માટે વચન માંગ્યું અને એટલા માટે એકલી નાવડી છે એટલે ભગવાન રામ લક્ષ્મણ જાનકીજી આવ્યા તો જોયું એટલે માગી માગી નાવન કેવટ આના માગી નાવન કહી તુમારા મરમ में जाना કહી તુમારા मरम में जाना मांगी માંગી નાવ ન કેવટ આના કેવટ કહે કે
ભગવાન કહે કે અમારે સામે કિનારે જવું ગંગાના. કેવટ કે વાંધો નહીં, બેસાડી જવું. ભગવાન તૈયાર કે મારી એક શરત છે કે શું, કે તમારા બંને ચરણને ધોઈ નાખો ને પછી લઈ જાઓ, ત્યાં સુધી નહીં. બોલો, ભગવાનની લીલા શરૂ થઈ ગઈ. બોલ, તારા જેટલા અમે દાંત નથી કઢાવી શકતા. ભગવાને કહ્યું તમારા ચરણ ધોવા દો પછી લઈ જાઓ. મેં એવું સાંભળ્યું કે આપણા ચરણની રજથી પથ્થરમાંથી સ્ત્રી બની જાય છે. પાછી કે એ સ્ત્રી અમારી જ્ઞાતિની બને તો વાંધો ન આવે, પણ ઋષિ પત્ની બને છે. એટલી બધી સાત્વિક હોય છે કે એ તો સવારમાં હવન સામગ્રી માગે, ઘી માગે. આવું બધું ક્યાંથી લાવો? અમારી જ્ઞાતિની થાય તો વાંધો નહીં, પછી એ પણ મજૂરી કરે. રજ તમારી આ કામણગારી મારી નારી બની રજ તમારી કામણગારી મારી નારી બની તો અમારા રંગ જનની, તો અમારા ગરીબ જનની એજી આજીવિકા ચલી જાય. અમારા પગ ધોવા દો રામ લક્ષ્મણ जानकी जी तीर गंगा नाव मांगी नीर तरवा, नाव मांगी नीर तरवा जी गृह बोलो गम खाए तुम्हारा पग धोआ दो दुहला वचन सुनी जानकी मुस्कान अभण के याद राखे अभण ભગવાન કહે કે મારા ચરણની રજનો સ્પર્શ થાય તો નાવડી નારી બની જાય. પણ આ જાનકી ને લક્ષ્મણ આ બે માં તો કઈ નહીં, એમને જ મૂકીએ. આમના ચરણ ધોવાની જરૂર નથી. હું તો કે તારી વ્યો જઈશ. કેવટ કે મને ખબર છે કે તમને તારતા આવડે છે પણ તરતા નથી આવડતું. તમારું નામ કોઈ લે ને તો ભવસાગર તરી જાય છે. ભગવાનને કહ્યું કે આ બંનેના, એટલે તુલસીદાસજીના એવા શબ્દો છે કે એનામાં બહુ વિવેક ન હોય ને, પ્રેમ હોય પણ વિવેક નથી. એટલે એમ કહે કે તું જ્યાં સુધી ચરણ નહીં ધોવા દો ત્યાં સુધી લક્ષ્મણ સીતા તબ લગી ન તુલસી દાસનાથ કૃપાલુ पार उतारे हो तब लगी ना तुलसी दास
તબ લગીને તુલસી, લક્ષ્મણને નહીં, તમને નહીં, સીતાજીને નહીં. ભગવાન કે ભગવાનના ચરણ પખાડે છે એવા, અને દેવતાઓ આકાશમાં જોવાયા. દેવતાને એમ થયું કે આપણે દેવતાઓ થયા ના કરતા કેવટ થયા હોત તો સારું હતું. આના ચરણ ધોવા તો ભગવાન ના મળે. કહે છે કે ભગવાનના ચરણ, એના પત્ની આવ્યા ને ઘડો ભરીને ગંગાજી લાવ્યા ને ભગવતી ગંગા ઉતાવળી થાય છે ભગવાનના ચરણ પખાડવા, અને ભગવાનના ચરણ પખાડે છે કેવટ. એના પત્ની ધાર કરે છે ભાગીરથી ગંગાને. ભગવાન પથ્થર ઉપર બેઠા છે, થોડાક હલી જાય છે એટલે કેવટ કે તમે ટેકો રાખો તો મારું માથું પકડી રાખો. આ ભગત કાનો માત્ર એક નહીં પણ હોશિયાર બહુ હોય, પાકા બહુ હોય, મારું માથું પકડી રાખો. ભગવાને બે માથા ઉપર હાથ મૂક્યા. કેવો હશે કે એકવાર કે ભગવાન ક્ષીરસાગરમાં શયન કરતા હતા, ત્યાં ઓલો કાચબો વારે વારે ભગવાન પાસે આવે ને, ઓલો શેષનાગ ફૂંફાડો મારે એટલે ભાગી જાય, બીવે એટલે ભાગી જાય. એટલે એકવાર કાચબાએ ભગવાનને પ્રાર્થના કરી કે હું આવું છું આપના ચરણ સુધી, તો મને શેષનાગ એવો ફૂંફાડો મારે છે ને તો મારે ભાગવું પડે છે, બીક લાગે છે. એટલે ભગવાને કે તું ચિંતા ના કરીશ, તું રામ અવતારમાં છે ને એ કેવટ થાજે અને તું મારા ચરણ પખાડજે એકલો. એટલે કાચબો કેવટ થઈને આવ્યો છે ભગવાન. બેસાડી દીધા ત્રણેને, પણ જળ હતું એનું કહ્યું કે પ્રભુ મેં સાંભળ્યું છે કે અમારા ગામમાં તો બ્રાહ્મણ રહેતા નથી, એટલે અમારા કેટલી પેઢીથી કોઈ તર્પણ વિધિ કરી નથી, અને આવી કથા ચાલતી હોય અને એમાં આવું સરસ મજાનો અષાઢ માસ હોય, 11 દેવ સૈની હોય, એટલે મેં પણ મયુર મહારાજને કહ્યું કે દેવજીભાઈને આંગણે સરસ મજાના આ બધા આટલા ફોટા મૂક્યા છે, બધાનું અદ્ભુત તર્પણ વિધિ કાલે કરી દેજો. એટલે અમારા મયુરભાઈ તૈયાર થઈ ગયા છે. કેટલા બધા ભાગશાળી કીધું, એ પણ એક અદ્ભુત કાર્ય છે. ભગવાનને કહે કે તમે તર્પણ વિધિ મંત્ર બોલો, હું મારા પિતૃની તર્પણ વિધિ કરું. કેવટ કહે, લક્ષ્મણજી કે અમે થોડા બ્રાહ્મણ છે, તમને આવડે? કે હા, અમને એ ખબર છે ગુરુ ગ્રહ ગયે પઢન રઘુરાઈ, અને અલ્પકાલ થોડા સમયમાં સબ વિદ્યા પાઈ. એટલે તમને આવડતી જ હોય, જો સબ વિદ્યા આવડતી હોય તો એમાં કર્મકાંડ આવ્યા જ, તમે કરી દો. ભગવાન મંત્ર બોલે એના પિતૃનું તર્પણ કર્યું. એક જ ભક્ત થયો તો બધાનો મોક્ષ કરી નાખ્યો. ભગવાનને નાવમાં બેસાડ્યા અને ધીરે ધીરે નાવ ગઈ, વચ્ચે જઈને ઊભી રહી ગઈ. ઊભી રહી એટલે લક્ષ્મણજી કે કેમ આ ઊભી રહી ગઈ? એટલે કેવટ કે બોલું દોરડું બાંધેલું હતું ને છોડવાનું ભૂલી ગયું. લક્ષ્મણજી સામું જોયું, ભગવાનને કહે પણ હું શું કરું, ભૂલી ગયો ને એટલે શું કરું પ્રભુ? તો કે હવે પાછી લઈ જાઓ. ગમે એમ કરીને ભગવાન મારી નાવમાં વધારે બેસી રહે એટલે પાછી કિનારે લઈ આવ્યા. તો કે હવે જા છોડી આવે. તો કે મારેથી છૂટે એવું હોય ને તો હું ભગવાનને ન કહું. આ સંસારમાં એવા દોરડા બાંધ્યા છે ચારે બાજુ, મનુષ્ય જીવથી છૂટે એમ નથી, આ મારો શિવ છોડી નાખે તો છૂટે. ભગવાનને કહ્યું કેટલા દોરડાથી બંધાયેલો છે, જનની જનક બંધુ સુતદારા તન ધન ભવન સુહદ પરિવારા. કેટલી જગ્યાએ જીવ બંધાયેલો છે. જો મારેથી આ સંસારનું દોરડું છૂટે એમ હોય તો પ્રભુને ન કહું, હું ભગવાને આ સંસારના બંધનોમાંથી મુક્ત કરી દેવા. ભક્ત કૈવટને પ્રભુએ આશીર્વાદ દીધા. નાવડી ચાલી આગળ આવી ગંગા કિનારે. ભગવાને પાર્થેશ્વર પૂજા કરી, ભારદ્વાજજીને આશ્રમે આવ્યા. ભગવાન ત્યાંથી વાલ્મીકીજીને આશ્રમ આવ્યા, ત્યાંથી ભગવાન ચિત્રકૂટમાં નિવાસ કરે છે. અહીં સુમંતજી ગયા છે. અયોધ્યામાં સમાચાર આપ્યા
પછી મહારાજા ભગવાનના ઘરે વિદાય થયા છે. ભરતજી મોસાળથી આવ્યા. ત્યાર પછી મહારાજા દશરથજીના અંતિમ સંસ્કાર કર્યા. ભગવાન ચિત્રકૂટમાં સ્થાન બતાવ્યું છે. વાલ્મીકીજીએ ચિત્રકૂટમાં નિવાસ કરે. ભરતજી સાયન સહિત આવ્યા ચિત્રકૂટ, અને ચિત્રકૂટમાં ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને પાદુકા આપી છે. આવ્યા ભરતજી અયોધ્યામાં પાદુકાને સ્થાન ગાદી ઉપર પધરાવી અને ભગવાનની સેવા રૂપે રાજ કરે છે. ભગવાન ચિત્રકૂટમાંથી આગળ ગયા પંચવટીમાં જટાયુથી ભગવાનને ભેટ થઈ અને ભગવાન અત્રિ મુનિના આશ્રમ ગયા. અત્રિ મુનિએ ભગવાનની સ્તુતિ કરી. નમામિ ભક્ત વસ્તલમ કૃપાલુ શીલ કોમલમ ભજામિ તે પદમ ભુજમ કામના સુદમ મદમ નિકામ શામ સુંદરમ ભવમ મુદાત મંદરમ પ્રફુલ્લ કંજલોચનમ મદાદિ દોષ મોચનમ. એવા ભગવાન અનસુયા દેવીએ ત્યાં સીતાજીને બહુ સરસ શિખામણ આપી છે. નારી 4 પ્રકારની હોય છે. એના સ્વરૂપ કહ્યું માં, બેન, પત્ની, આવી 4 પ્રકારની નારીઓનો સુંદર મજાનો ઉપદેશ આપ્યો. પણ દીકરી એનો સ્વભાવ કેવો હોય છે કે તો કે જ્યારે સાસરે જાય ને ત્યારે બધું ત્યાગ કરીને જાય છે. જરા પણ આસક્તિ નથી હોતી. આજ તો તમારા ગામમાં ઘણી બધાની દીકરીઓ આવવાની છે અને ઘણા બધાની જવાની છે. અને દીકરી જ્યારે જાય ત્યારે ખાસ એની માને પિતાજીને શું ભલામણ કરે, મારા પિતાજીનું ધ્યાન રાખજો. દીકરી ધ્યાન રાખે ને એવું કોઈ બીજું ન રાખી શકે. એક બહુ સરસ એક વ્યક્તિએ ઉદાહરણ આપ્યું હતું કે એક વ્યક્તિનું મૃત્યુ થયું. 4 દીકરા હતા, દીકરી એક જ છે. એટલે કોઈ આવ્યું નહીં. પેપરમાં આપ્યું કે ભાઈ આ વ્યક્તિ દેવ થઈ ગયા છે અને ત્યાં મૂકવામાં આવ્યું છે. કોઈ આવ્યું નહીં. દીકરીએ જોયું, વાંચ્યું એટલે દીકરી આવી એટલે એક વ્યક્તિ ત્યાં ઊભા હતા એટલે કે તું આમની દીકરી છે કે હા. કે તારે કેટલા ભાઈ કે 4. કે 4 માંથી એકે નહીં વાંચ્યું હોય, કોઈ આવ્યું નહીં. દીકરી કે હું આવી છું ને. તો કે પણ તને ખબર છે કે તારા પિતાજી પાસે હું 12 લાખ રૂપિયા માંગુ છું. એ 12 લાખ રૂપિયા મને આપી દે ને પછી હું લઈ જાઉં છું. દીકરી આંખમાં આંસુએ કહ્યું કે પછી લઈ જવા દેશો ને. કે હા. ઘરે જાઉં, મારા બધા દાગીના વેચી દઉં અને 12 લાખ રૂપિયા ભેગા કરી અને હું આવું, પછી લઈ જવા દેશો? હા લઈ જવા દેશ. હા પાડી. 4 જણાએ વાંચ્યું છે ખરું પણ કોઈ આવ્યું નહીં. દીકરી તૈયાર થઈ ને કહ્યું કે હું લઈ આવું, પછી આપશો? કે હા. પછી ઓલા ભાઈએ કહ્યું કે બેટા તને ખબર નથી કે દીકરા એ કઈ ન આવ્યા ને તું દાગીના વેચીને પણ તારા પિતાજીના પંચમહાભૂતના શરીરને લઈ જવા તૈયાર થઈ. તો હું તને એટલા માટે કહું છું કે મેં તારા પિતાજી પાસે હું માગતો નથી, મારે આપવાના બાકી છે એટલે આવ્યો છું. પણ મને એમ થઈ કે 12 લાખ રૂપિયા મારી પાસે માગે છે, મારે દેવા છે, તો તારા પેલા 4 ભાઈ પહોંચી ગયા હોત કે આપણે બાપુ 12 લાખ રૂપિયાના માગી છે ને, લાવો લઈ આવી. પણ આપવાના થાય ત્યારે દીકરી દાગીના વેચીને આપવા તૈયાર થઈ. એટલે દીકરી એવી છે અમારે કે અત્યારે તો બહુ બધું સરખું થઈ ગયું છે, પણ દીકરાનો જન્મ થાય ત્યારે પેંડા વેચે, દીકરીનો જન્મ થાય ત્યારે જલેબી વેચે. આ તો વડોદરાની વાત છે. પણ એવું કેમ? જલેબી શું કામ વેચો છો? કે એક દીકરો આવ્યો એટલે પેંડા વેચ્યા, પછી બીજો આવ્યો તો કે પછી ઘરના ઘરે પેંડા ખાધા, પછી ત્રીજો આવ્યો તો કે પછી ગોળ ચાખી લીધું, ચોથો આવ્યો તો કઈ ન આપ્યું. માત્રા વધતી ગઈ. અને દીકરી છે ને એના જેવું ખરેખરમાં માનો કે કોઈ તમારા ઘરે આવી દીકરી અને તમારી દીકરી કોઈના ઘરે ગઈ આવે એટલે ને તમારા ઘરની બધી રૂઢી એને ખબર ના હોય કે મારા ઘરના રસોઈ કેવી ભાવશે, કેવું જમવાનું ભાવશે, કોનો સ્વભાવ કેવો હશે. હવે અત્યારનું સીધું તમને ઉદાહરણ કહું કે તમે બજારમાં નીકળો ને ત્યારે ક્યાંક ક્યાંક તુલસીના બી વેરાઈ ગયા હોય, ક્યારેક
બી વેરાઈ ગયા તો નાના નાના છોડવા તુલસીના બજારમાં ઉગેલા હોય છે, ક્યાંક હોય છે એમાં તો તુલસીના. તો પછી ઘણી મહિલાઓ એ તુલસીના છોડને ઉખાડી અને પછી ઘરે લઈ જઈને એના ઘરે વાવી દે, કે કુંડામાં વાવી દે કે જમીનમાં. હવે એ છોડવાને તમે વાવો ને પછી 15-20 દિવસ તો એને જમીન સાથે મિત્રતા થતા વાર લાગે કે નહીં? અહીંથી ઉખાડી અને તમે ત્યાં રાખો તો તુલસીનો છોડ નાનો એવો છે, એને જમીન સાથે જોડાતા 1-2 મહિના થાય ત્યારે બરાબર થાય. એક છોડવાને આટલી વાર લાગતી હોય તો બીજાની દીકરી આપણા ઘરે આવે તો એને કેટલી બધી વાર લાગે ને વાર. બીજાની દીકરી આપણા ઘરે હવે એને એક છોડવો નાનો એવો જો વાર લગાડતો હોય જમીન સાથે, પછી આપણને ખબર પડી જાય કે હા લીલા લીલા પાન થઈ ગયા, સરસ થઈ ગયા, બરોબર સ્થિર થઈ ગયું. એમ બીજી દીકરી બીજાની આવે ને તો એને આપણી સાથે આમ જોડાતા થોડીક વાર લાગે. બધાના ઘરના રિવાજ એક સરખા ન હોય, બધાના સ્વભાવ એક સરખા ન હોય, બધાના ઘરનું ભોજન એક સરખું ન હોય, બધાના ઘરમાં રહેણી કહેણી કાંઈ એક સરખું નથી હોતું. અત્યારે તો બહુ સારું બધું થઈ ગયું છે. ભગવાન ત્યાંથી પંચવટીમાં ગયા જટાયુ સાથે. પછી ભગવાન ત્યાં થોડો સમય વીત્યો, સુપર્ણખા આવી છે. ભગવાને લક્ષ્મણજીને ઉપદેશ આપ્યો ને સુપર્ણખા આવી એને નાક કાન વગરની કરી એને ખર દૂષણ 14,000નું સૈન્ય લઈને આવ્યો. એની સાથે ભગવાને યુદ્ધ કર્યું. પછી એને સમાચાર રાવણને આપ્યા. રાવણે મારીચને મોકલો, મારીચ મૃગ બનીને આવ્યો અને પોતે યતિના વેશમાં આવ્યો. ભગવાન મૃગને મારવા ગયા. અહીંયા યતિના વેશમાં રાવણ સીતાજીનું હરણ કર્યું. સીતાજીને અશોક વાટિકામાં બેસાડ્યા. સીતાજી ઉપરથી દાગીના કપડામાં બાંધીને ફેંક્યા. એ ઋષિમુખ પર્વત ઉપર પડ્યા અને ભગવાન શુદ્ધ કરતા કરતા નીકળ્યા. ઋષિમુનિઓના અનેક આશ્રમેથી સબરીના આશ્રમે આવ્યા. ભગવાન સબરીને ત્યાં સબરીને 9 ભક્તિનું ભગવાને દાન કર્યું છે. સબરી ભગવાનના લોકમાં ગઈ. ભગવાન ત્યાંથી આગળ ઋષિમુખ પર્વત ઉપર આવ્યા. ત્યાં હનુમાનજી મહારાજથી ભેટ થઈ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય. સુગ્રીવ સાથે મિત્રતા થઈ. ભગવાન ત્યાં ગયા ને વાલીને માર્યો અને તારાને ઉપદેશ આપ્યો ને વાલીએ અંગદ નામનો એનો પુત્ર હતો એને ભગવાનના હાથમાં સોંપ્યો. એટલે ત્યાર પછી કહે છે કે વાલી કંઈ પણ સહી કરવી હોય કે ગમે ત્યાં બોલાવે તો એમ કે વાલીની સહી જોઈએ. આ ભગવાનને સોંપો. સુગ્રીવને રાજ આપ્યું. ચતુર્માસ ભગવાને વિતાવ્યો. પછી ભગવાન હનુમાનજી મહારાજ વાનરો સાથે સીતાજીની શોધમાં ગયા. જાનકીજીની શોધ કરીને હનુમાનજી મહારાજ આવ્યા. ભગવાન સૈન્ય સાથે પહોંચ્યા સમુદ્ર કિનારે. ત્યાં ભગવાને રામેશ્વરની સ્થાપના કરી. પછી રામેશ્વર ભગવાન કી જો ગંગા જલ આહી ચડાહી. ભગવાન કહે કોઈ આ ગંગા જલ ચડાવે સોનર સાયુર્જ મુક્તિ પાઈ. જો ગંગા જલ ચડાહી. આ કોઈ ગંગા જલ ચડાવશે તો એને 4 પ્રકારની મુક્તિ મળશે. સમીપતા, સ્વરૂપતા, સલોકતા અને ભગવાનની સાનિધ્યમાં આવી મુક્તિ મળશે. એકવાર સંત જ્ઞાનેશ્વર સંઘ લઈને નીકળ્યા છે અને ગંગોત્રીથી ગંગાજળને ઝીલી લીધું અને રામેશ્વર ચડાવવા સંઘ સાથે નીકળ્યા. અને સંઘ બધું જઈને પાછળ રહી ગયા હતા. સંત જ્ઞાનેશ્વર પાછળ જોયું તો એક ગધાડો તડફડિયા મારે છે ને ગધેડાને જોઈને રામેશ્વર સંત જ્ઞાનેશ્વરને દયા આવી. એટલે ગંગાજળ હતું એ બધું ગધેડાને પીવડાવી દીધું. એટલે સંઘવાળાએ કીધું લો આ તો ગધેડાને પીવડાવી દીધું, હવે રામેશ્વર ભગવાનને શું ચડાવશે? એટલે સંઘવાળા આગળ 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 ગયા કે લો અમે ગંગાજળ લાવ્યા છીએ, અમારું ગંગાજળ પહેલા ચડાવો. તો પૂજારીએ કહ્યું કે તમારું ગંગાજળ પહેલું નથી. કેમ? તો કે બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે સંત જ્ઞાનેશ્વરનું જળ રામેશ્વરને ચડી ગયું છે તમારા પહેલા. તો કે એને ગધેડાને પીવડાવ્યું હતું. એક જ બ્રહ્મ હૈ, એક જ સત્ય હૈ, એક જ હૈ કરુણા. એક જ બ્રહ્મ હૈ, એક જ સત્ય
रामेश्वर ने जो गंगा जल आही चढ़ाई सो नर सायुर जे मुक्ति पाई। भगवाने समुद्र ઉપર પુલ બાંધ્યો અને રાવણ ઉપર વિજય મેળવ્યો। ભગવતી જાનકીજી સાથે અયોધ્યામાં પધાર્યા ભગવાન અને રામ રાજ્યની સ્થાપના કરી। હવે ત્રેતાયુગ પછીના દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ આવવાના છે, એટલે હું ને તમે બધા સાવધાન થઈ જાય। પુષ્પ જો હોય તો એની પાંખડીઓ બધાને વહેંચી દો હાથમાં। ચંદ્રવંશનું વર્ણન કર્યું સુખદેવજી મહારાજે। ચંદ્રમાના વંશજનું અત્રિ થયા, એમાં સોમ થયા, એના બુદ્ધ થયા, એના પુરુરવા થયા, અયુ થયા, નુહુપ થયા, અયાતિ થયા, યદુ થયા, ઓષ્ઠ થયા, તિક થયા, વૃષ્ણિક થયા, સુરસેન થયા, વાસુદેવ થયા અને વાસુદેવના 2 પુત્ર છે કૃષ્ણ ભગવાન ને બળદેવજી। આ ચંદ્રવંશમાં અરે દ્વાપર યુગ પૂરો થવા આવ્યો છે ને અતિશય ભાર વધ્યો, કંસનો ત્રાસ વધી ગયો છે। કેટલાય અસુરો છે જે હાહાકાર મચાવે પૃથ્વી ઉપર। અતિશય પૃથ્વી ઉપર ભાર વધ્યો। દેવતાઓ મળીને બ્રહ્માજી પાસે ગયા। બ્રહ્માજીએ કહ્યું, બધા મળીને ભગવાનને સ્તુતિ કરે છે। ભગવાન દેવતાઓ સહિત ઋષિ મુનિઓ, આચાર્યો, ભક્તો બધા જ ભગવાનની સમૂહમાં સ્તુતિ કરે છે। ઓમ સત્યમ વ્રતમ સત્ય પરમ શ્રી સત્યમ સત્યસ્યમ નિહિતમ સત્યમ સત્યસ્યમ સત્યમૃતમ સત્ય નેત્રમ સત્યાકરમ ત્વામ શરણમ પ્રપન્ના। દેવતાઓ ભગવાનને સ્તુતિ કરી। સત્યવ્રતમ સત્ય પરમ, હે સત્ય સ્વરૂપ પરમાત્મા। ત્રી સત્યમ સત્યસ્યમ યોનિનો નિહિતમ સત્યમ સત્યસ્યમ સત્યમૃતમ સત્યેત્રમ સત્યવતમ ત્વામ શરણમ પ્રપન્ના। જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા। ઉપર હાથ ઉઠાવી તાલી પાડો। તમારા પાસે પુષ્પની પાંખડીઓ પહોંચશે, ભગવાનનો પ્રાગટ્ય થાય, ભગવાનનો જન્મ થાય, ત્યાં બેઠા બેઠા જ ભગવાનને પુષ્પથી વધાવી લેશો। જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા। જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ભગવંતા। શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રાધે શ્યામ શ્યામ સત્યવ્રતમ સત્ય પરમ શ્રી સત્યમ સત્યસ્યમ યોનિહિતમ સત્ય। હે પરમાત્મા કૃપા કરો। પૃથ્વી દેહી ત્રાહિમામ થઈ ગઈ। કંસનો મહાભયંકર ત્રાસ વધી ગયો। ભગવાને શત્રુપાન મનુ રાજા તપસ્યા કરી અને વસુદેવ ને દેવકી તપસ્યા ખૂબ કરી। ભગવાનને કહે છે કે દેવકીજી ના વિવાહ વસુદેવ સાથે થયા પછી જ્યારે એને ઓળાવવા માટે જાય છે રથમાં બેસી, તો આકાશવાણી થઈ અને કંસને કહ્યું, જેને તું આટલો લાડથી રથમાં બેસાડીને વળાવવા જાય એનો 8મો ગર્ભ તારો કાળ છે, એ તુરંત ગઈને ખેતમાં પૂર્યા છે। પછી હાહાકાર થયો। ભગવાનને પ્રાર્થના કરી, એક પછી એક પુત્રનો જન્મ થવા લાગ્યો અને કંસ મારવા લાગ્યો। 7મો ગર્ભમાં રોહિણી દેવીના ગર્ભમાં ભગવતી યોગ માયાએ સ્થાપિત કર્યો છે। હવે ભગવાન સાક્ષાત નારાયણ આવ્યા છે દેવકીજીના ઉદરમાં। અતિ તેજસ્વી અતિ સુંદર નિર્ભયતા પ્રગટ થઈ છે। ભગવાનને શ્રાવણ માસ આવ્યો, ધીરે ધીરે કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આવી। મેઘ ધીમે 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 ગર્જના કરતો કરતો વરસવા લાગ્યો।
જાણે ભગવાનને પ્રાર્થના કરતો હોય, ભગવાનના ચરણમાં અભિષેક કરતો હોય. આકાશમાં દુદુંબી વાગવા લાગ્યા. દેવતાઓ પુષ્પ લઈને ભગવાનને વધાવવા માટે તૈયાર થયા. આકાશમાં ભગવાનના વિમાનો, દેવતાઓના વિમાનો આવ્યા છે ભગવાન શ્રી કૃષ્ણને. બરાબર શ્રાવણ માસની અષ્ટમીની અડધી રાત્રે બરાબર 12 વાગ્યા છે. રોહિણી નક્ષત્ર છે અને ભગવાન ચંદ્રમાં ફૂટી ઉઠ્યો છે. એ સમયે ભગવાન મથુરામાં દેવકીને વસુદેવની સામે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન જન્મ થયો. નિર્ભય થયા બને પ્રભુ, મને ગોકુળમાં મૂકવા આવો. ભગવાનને એક ટોપલામાં તૈયાર કર્યા છે અને એમાં લઈ ભગવાન વસુદેવજી જાય છે. યમરાજીના લોઢા ઉછળે છે બહુ અને અડધી રાત્રિ છે, ભયંકર કાળી રાત. એમાં વસુદેવજીને યમુનાજીમાં પ્રવેશ કર્યો. ભગવાન ઉપર શેષનાગ અહીંયા કરે છે. યમુનાજી ધીરે ધીરે ઉપર ચડવા લાગી ભગવાનના ચરણનો સ્પર્શ કરવા માટે. ભગવાને ચરણ યમુનાજીનો સ્પર્શ કર્યો. ધીરે ધીરે આગળ નીકળી. લોઢા બહુ ઉછળે છે, યમુનાજીના મોજા બહુ ઉછળે. જેના મસ્તક ઉપર ભગવાન કૃષ્ણની કૃપા હોય અને ગમે એટલા લોઢા ઉછળે તો કાંઈ ન થાય. વસુદેવજી પહોંચ્યા સામા કિનારે, ગોકુળમાં ગયા. યશોદાજીના ગોદમાં ભગવાનને સુવડાવ્યા અને માયા રૂપી જગદંબાને લઈ અને પાછા આવ્યા. જેલની અંદર પાછું બંધન થઈ ગયું. બાળકના રુદનનો અવાજ આવ્યો. કંસને ખબર પડી. આવ્યો તો કહ્યું, ભાઈ એક કન્યાને તો રહેવા દે, પણ જઈને પછાડી આકાશમાં ગઈ. 18 ભુજાવાળી થઈ. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા. એવી ભગવતી જગદંબાએ કહ્યું, તને મારનારો કાળ તો ક્યારનો જન્મી ચૂક્યો છે. ગોકુળમાં સવાર થઈ સુંદર મજાના દિવ્ય બાળકને જોઈ અને ગૌશાળામાં સુનંદાની બહેન બધાય હો બધાય હો. આપના ઘરે લાલુ આવ્યો છે અને પૂરા ગોકુળના આવ્યા. બધાય ભગવાનને બધાય આપવા મળ્યા. પુષ્પથી વડાવો. કૃષ્ણ કનૈયા નંદ ઘેરા નંદ ભયો. હવે તમારે ગાવું જ ઊભા થવાનું. નંદ
द्वारिकाधीश जय जगदीश हरे स्वामी जय जगदीश भक्तजनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो ध्यावे फल पावे दुख विनसे मन का स्वामी दुख विनसे मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट निकेतन का ओम जय जगदीश हरे मात पिता तुम मेरे शरण ग्रहु में तिसकी स्वामी शरण ग्रहु में तिसकी तुम बिनु और न दूजा तुम बिनु और न दूजा आस
भार्गवं भवानी सहितं नमामि मंगलम भगवान विष्णुर्मंगलम गरुड़ध्वज मंगलम काक्षो मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ज्ञानिकानि च पापानि ज्ञाता ज्ञाता कृतानि च तानि सर्वाणि नश्यन्ते प्रदक्षिण्यां पदे पदे भगवान ने आरती आपसे ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् तामया वरदा वेद माता ता प्रचोदयन्तां पावमानि द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं कीर्तिं द्रविणं ब्रह्मवचसं मह्यं दत्त्वा व्रजत ब्रह्मलोकम् द्वारिकाधीश की जय हो रामेश्वर महादेव महादेव की वेद माता गायत्री की जय सद्गुरु देव की वंदनीय माता जी की अहो ओम नमो शुभकामना ओम स्वस्ति प्रजाभ्यां परिपालयन्ता न्यायेन मार्गेण महिषा गौब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनो सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् श्रद्धा मेघाय सह प्रज्ञा विद्यां पुष्टिं श्रियं बलं तेज आयुष्य आरोग्यं देहि मे हव्यवहनम् शांति पाठ ओम द्योः शांति अंतरिक्षगं शांति पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांतिर्वनस्पतयः शांतिर्विश्व